નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કોની રહેમ નજર નર્મદા જિલ્લાના પોઈચા બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં છડેચોક કાયદાને ઘોડી પી જતા રેતીના ભારદારી વાહન ચાલકો। નર્મદા જિલ્લામાં આવેલ પોઈચા બ્રિજ ઉપરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ હોવા છતાં રેતી ભરેલા હાઈવા અને ડમ્પર વાહનો બેફિકરાઈથી પસાર થતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે। તાજેતરમાં થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતના અનેક જર્જરિત પુલો ઉપર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તે જ અનુસંધાનમાં નર્મદા જિલ્લાના પોઈચા બ્રિજ ઉપરથી પણ ભારદારી વાહનોને પસાર થવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને મનાઈ કરવામાં આવી છે। પોઈચા બ્રિજ નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો અતિ મહત્વપૂર્ણ માર્ગ છે। બ્રિજની હાલતને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક મહિનાથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, છતાં અનેક વખત આ બ્રિજ ઉપરથી ભારદારી વાહનો પસાર થતા હોવાના વીડિયો સામે આવ્યા છે। આજે પણ રેતી ભરેલા ડમ્પર અને હાઈવા વાહનો બેફિકરાઈથી આ પુલ પરથી પસાર થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે। જિલ્લા કલેક્ટરના જાહેરનામા હોવા છતાં આવા વાહનોને કોણ અને કેમ પસાર થવા દે છે તે મોટો સવાલ ઊભો થયો છે। જો કે આ બાબતે કેટલાક રેતી અને ગ્રેવલ લઈ જતા વાહનોને તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે, જેના કારણે અન્ય વાહન ચાલકો પણ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું આ બ્રિજ પરથી ચોક્કસ વાહનોને જ પસાર થવાની છૂટ આપવામાં આવી છે। આ દરમિયાન એક વાહન ચાલકે અન્ય ભારદારી વાહનને બ્રિજ પરથી પસાર થતા જોઈ પોતે પણ બ્રિજ ઉપરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ત્યાં ફરજ પર રહેલા હોમગાર્ડ જવાને તેને અટકાવ્યો હતો। ત્યારબાદ વાહન ચાલકે સવાલ ઉઠાવ્યો હતો કે કાયદો બધા માટે સરખો હોવો જોઈએ। પોઈચા બ્રિજ ઉપર ફરજ બજાવતા પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા જાહેરનામાનું પાલન યોગ્ય રીતે કરાવવામાં આવે છે કે નહીં તે બાબત પણ પ્રશ્નચિહ્ન બની છે। શું કાયદો બધા માટે સરખો છે કે પછી કેટલાક લોકો માટે કાયદો માત્ર કાગળ ઉપર જ રહે છે? બ્રિજની હાલત પહેલેથી જ ખરાબ હોવા છતાં જો ભારદારી વાહનોને પસાર થવા દેવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાની શક્યતા નકારી શકાય તેમ નથી। શું નામ છે તમારું? પિન્ટુભાઈ સુરેશભાઈ મેસરિયા। શું બનાવ બન્યો મહારાષ્ટ્રમાંથી ગાડી ભરીને આવ્યો હતો। આ પોચિયા બ્રિજ મને ઉભો રખાયો છે અને મારા જવાનું છે નડિયાદ, અને એ ભાઈ કે અત્યારે મને જવા દેતા નથી। એ બીજી ગાડીઓ મને સામે મળી હતી, એને મને કીધું કે મને કે રસ્તો ખુલ્લો છે, મને જવા દે છે। શું માંગ છે તમારી? માંગ ગાય ને સબ બધાને હરખું જ રાખવાનું।